નમસ્કાર, હું છું અન્વી। કોણ બનશે ભાજપના પ્રદેશ પ્રમુખ? હવે ટૂંક જ સમયમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે। આ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે। આજે 2 વાગ્યા સુધીમાં ફોર્મનો સ્વીકાર કરવામાં આવશે। આજે ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા પણ ચલાવવામાં આવશે। બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલશે। આવતીકાલે 4 ઓક્ટોબરે સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં मतदान થવાનું છે અને મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યાની આસપાસ કરવામાં આવશે। એટલે કે આવતીકાલે નક્કી થઈ જશે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે। જગદીશ વિશ્વકર્માનું નામ હાલ તો ચર્ચામાં જોવા મળી રહ્યું છે। 12:30 વાગે 12:39ના વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવા માટે પહોંચવાના છે। તેમનું નામ હાલ તો નક્કી માનવામાં આવી રહ્યું છે, પરંતુ જાહેરાત છે તે કાલ સુધીમાં થાય તેવી શક્યતા છે। જે રીતે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, ઘણા બધા નામો પહેલા ચર્ચામાં હતા, મયંક નાયક, ઉદય કાનગડ, દેવસિંહ ઠાકોર, પરંતુ હાલ જગદીશ વિશ્વકર્માનું નામ મોખરે માનવામાં આવી રહ્યું છે। અપડેટ પ્રાપ્ત થઈ રહી છે। એક તરફ કમલમમાં ગતિવિધિ તેજ જોવા મળી રહી છે, બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને માહોલ ગરમાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। જગદીશ પંચાલ જે રીતે ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનશે તેવી અટકળો તેજ બની છે। એક બાદ એક નેતાઓ છે તે કમલમ પહોંચી રહ્યા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એક બાદ એક અપડેટ, રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી કે લક્ષ્મણ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવશે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। કાર્યક્રમ જે રીતનો ચૂંટણીનો રાખવામાં આવ્યો છે, ફોર્મની ચકાસણી બપોરે 3 થી 4 વાગ્યા સુધી કરવામાં આવશે। એક તરફ ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ પણ કમલમ પહોંચ્યા હોવાની માહિતી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ કમલમ પહોંચ્યા હોવાની માહિતી મળી રહી છે। આ સાથે પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડ પણ કમલમ પહોંચ્યા છે। એક બાદ એક નેતાઓ કમલમ પહોંચ્યા છે। જગદીશ વિશ્વકર્મા 12:39ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરે તેવી શક્યતા છે અને ફોર્મ ભરીને તેમનું નામ જે છે તે હાલ તો નક્કી માનવામાં આવી રહ્યું છે, પરંતુ ભાજપ દર વખતે સરપ્રાઇઝ આપવામાં એક્સપર્ટ છે। આ વખતે પણ શું તેવું બનશે તે તો આવનાર સમય નક્કી કરશે। ભાજપનો ઓબીસી ચહેરો બપોરે 12:30 વાગે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે જગદીશ વિશ્વકર્મા। મુખ્યમંત્રી બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના હોઈ શકે તેવી શક્યતા છે, કારણ કે જગદીશ વિશ્વકર્માનું નામ મોખરે જોવા મળી રહ્યું છે। એક બાદ એક નામોની ઘણા સમયથી ચર્ચાઓ જોવા મળતી હતી અને ઘણા સમયથી એ વાતની રાહ જોવામાં આવતી હતી કે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે, કારણ કે આની કવાયત પણ તેજ જોવા મળતી હતી। કોણ છે જગદીશ વિશ્વકર્મા? તો સરકારના મહત્વના વિભાગોનો હવાલો તેઓ સંભાળે છે। જગદીશ વિશ્વકર્મા નાગરિક ઉડ્ડયન વિભાગનો સ્વતંત્ર હવાલો પણ તેઓ સંભાળી ચૂક્યા છે। અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય તેમને માનવામાં આવે છે। જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં એએમસીમાં 192 સીટમાંથી 160 સીટની ઐતિહાસિક જીત પણ મેળવી હતી। વિશ્વકર્મા પાસે 29 કરોડથી વધુની સંપત્તિ પણ છે। સ્થાનિક લેવલે લોકપ્રિય નેતા તરીકેની છાપ પણ તેઓ ધરાવે છે અને તેમનું નામ હાલ તો નક્કી માનવામાં આવી રહ્યું છે। સરકારના મહત્વના વિભાગોનો હવાલો તેમને સંભાળ્યો હતો। ભાજપના કાર્યકર્તા તરીકેની રાજનીતિથી શરૂઆત કરનાર જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય છે। આ સાથે સ્વચ્છ અને નિર્વિવાદિત છબી તેઓ ધરાવે છે। રાજ્યના મંત્રીઓમાં પણ ઋષિકેશ પટેલ હોય, હર્ષ સંઘવી હોય બાદ સૌથી નજીકના નેતા તરીકે જગદીશ વિશ્વકર્માને માનવામાં આવે છે। ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બંને પર ક્યાંક અમદાવાદ શહેરનો દબદબો સાબિત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। અમદાવાદ નિકોલના ધારાસભ્ય તરીકે તેઓ કાર્યરત રહ્યા। 2012 અને 2017માં નિકોલથી વિધાનસભાના સભ્ય પણ તેઓ બન્યા હતા। કોણ છે જગદીશ વિશ્વકર્મા? તેમનું નામ હાલ તો ચર્ચાના ઈરાને જોવા મળી રહ્યું છે। ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રી રહ્યા છે। કોણ બનશે ભાજપના પ્રદેશ પ્રમુખ તે વાત હાલ તો ચારેકોર જોવા મળી રહી છે। જગદીશ વિશ્વકર્માનું નામ ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। 12:39ના વિજય મુહૂર્તમાં તેઓ કમલમ પહોંચશે અને ફોર્મ ભરવાના છે, પરંતુ જે રીતે ઘણા સમયથી આ ચર્ચાઓ હતી કે કોણ પ્રદેશ પ્રમુખ બનવાનું છે, ઘણું મોડું થઈ ગયું છે। આ વખતે પહેલી વખત એવું બને છે કે ભાજપમાં ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આથી બાબતો શું સૂચવે છે તે અંગે આજે આપણે વાત કરવી છે। આપણી સાથે જોડાયા છે પ્રશાંત ગઢવી અને પ્રદ્યુમનસિંહ સરવૈયા, તેઓ બંને રાજકીય વિશ્લેષક છે। બંનેનું સ્વાગત છે। પ્રશાંતભાઈ, પહેલો સવાલ આપને, ઘણું મોડું થયું છે પ્રદેશ પ્રમુખ નું નામ જે રીતે અત્યારે હાલ ચર્ચામાં વિશ્વકર્માનું છે, પરંતુ નામ નક્કી આવતીકાલે થવાનું છે, પરંતુ આજે સમગ્ર આયોજન છે ઘણું મોડું થયું છે આયોજનને લઈને, તેનું શું કારણ લાગી રહ્યું છે આપને?
એટલે વાઘ આવ્યો કરતા ખરેખર વાઘ હવે ધીરે ધીરે આવી રહ્યો છે, એ તો દેખાઈ રહ્યું છે. પણ જગદીશભાઈનું નામ જે રીતે લાવવું હતું, માને કે ઓબીસી ચહેરો છે, ખૂબ જ ઓછા ઓબીસી ના જે 4-5 નેતા છે એમાંના એક નેતા છે. કેટલાય સમયથી આ અટકળો ચાલતી હતી. જગદીશભાઈને જ બનાવવાના હોય અથવા બનાવવાના હતા તો આટલી રાહ કેમ જોવાઈ રહી હતી? ચૂંટણી સી.આર. પાટીલનો ટેન્યોર તો ગઈ સાલ પૂરો થઈ ગયો હતો, પછી લોકસભા આવીને પછી ખેંચતા ગયા, પછી આ થયું ને તે થયું ને અત્યાર સુધી કોઈ પણ જાતની, એટલે જેને કે આમ એકદમ સુસુપ્ત અવસ્થામાં જતું રહ્યું હતું. આ તો હમણાં છેલ્લે અઠવાડિયા 10 દિવસ પહેલા બિહારના સહપ્રભારી બનાયા સી.આર. પાટીલ સાહેબને, ત્યારે લોકોને ઘાસકારો થયો કે હાશ, હવે નવા પ્રદેશ પ્રમુખ આવી શકે છે, કારણ કે સી.આર. પાટીલ સાહેબ હવે નથી, એટલે સહપ્રભારી બન્યા છે એટલા માટે. તો આમના નામની ચર્ચા સૌથી પહેલા તો ખરેખર એ જ બનવા જઈ રહ્યા છે, ફાઇનલ છે, એ જ ફોર્મ ભરવાના છે, બીજા કોઈ ભરી રહ્યા છે અને એક જ ફોર્મ આવવાનું છે. એ બધું હમણાં 2 કલાકમાં આપણને બધો જ ખ્યાલ આવી જશે, કયા સામે આવી જશે. હવે આટલું મોડું કેમ થયું? તો શું જગદીશ ફાઇનલ કરવાતા કે બીજા કોઈ સામે શોધી રહ્યા હતા, તો કોઈ ચહેરો સબળ મળી નહોતો રહ્યો જે સી.આર. પાટીલ માટે બધું કહેવાય છે સંગઠનાત્મક રીતે કે શું ચાલે છે, એ પોતે સંગઠનના માસ્ટર કહેવાય, પેજ પ્રપ સુધીનું લાયા, સી.આર. પાટીલ જે કોઈ ચહેરો મળતો નહોતો, એમને લાવતા અને કોઈ ના મળે જગદીશભાઈ ઉપર આ કળશ ઢોળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે એમને એક તક આપી હતી, એક પ્લેટફોર્મ આપવું હતું. બહુ બધા અટકળો છે, બહુ બધા ક્વેશ્ચન માર્ક ત્યાંના ત્યાં અકબંધ છે. બીજી વાત એ છે કે આજ સુધી દર વખતે લગભગ સંગઠનનો કોઈ અનુભવી ચહેરો અને ક્યાંક આરએસએસના મૂળિયા હોય એવા વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આમ જોવા જાવ તો રાજેન્દ્રસિંહ રાણા હોય, રૂપાલા સાહેબ હોય, ક્યાંક થોડા ઘણા છે જીતુભાઈ વાઘાણી હોય, જગદીશભાઈ એક એવું નામ છે કે આરએસએસના મૂળિયા એમના એટલા બધા નથી. તો હવે આપણે એવું શું માની લઈએ, જગદીશભાઈ ફાઇનલ છે, આમાં નવી કોઈ સરપ્રાઈઝ ભાજપ દર વખતની જેમ આપશે એ આપણે જોવાનું રહ્યું. બિલકુલ. પ્રદ્યુમનસિંહ, જગદીશભાઈ વિશ્વકર્માનું નામ કાલથી ચર્ચામાં છે. ઘણા બધા નામ પહેલા ચર્ચામાં હતા, જેમ કે મયંક નાયક હોય, ઉદય કાનગડ હોય, આ સાથે દેવસિંહ ઠાકોરનું પણ નામ ચર્ચામાં હતું. પરંતુ ગઈકાલથી ચર્ચામાં જગદીશ વિશ્વકર્માનું નામ છે. આ જ નામ શા માટે? પ્રદ્યુમનસિંહ, આપને અવાજ આવી રહ્યો છે? અનમ્યુટ કરશો. આપનો અવાજ નથી આવી રહ્યો. ફોન અનમ્યુટ કરશો. પ્રશાંતભાઈ, શા માટે જગદીશ વિશ્વકર્મા જ? તે પણ એક મોટો પ્રશ્ન. એટલે 2-3 રીતે મેં તમને કીધું ને, એક સંગઠનનો અનુભવ, પહેલી વસ્તુ કે જેણે ક્યાંક ને ક્યાંક સંગઠનમાં, એ પછી એબીવીપી હોય કે યુવા મોરચો હોય કે પ્રદેશનું મંડળ હોય, જગદીશભાઈ અમદાવાદ શહેર પ્રમુખ રહ્યા છે. હવે અત્યારે છે ને ભારતીય જનતા પાર્ટી એક કોર્પોરેટ કલ્ચરથી ચાલે છે, જે મેક્સિમમ ફંડથી, પૈસાથી પાર્ટી ચાલે છે. આ લોકોને સંગઠનના કોઈ વ્યક્તિઓની જરૂર નથી હોતી કે જે એકદમ નીચે જઈને કામ કરે, કામથી વસ્તુ કરાવતી હોય. જગદીશભાઈ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર છે, રાજ્ય કક્ષાના રહી ચૂક્યા છે, અત્યારે સહકાર ક્ષેત્ર સંભાળે છે, ત્યાંથી પણ મહત્વનો પૈસો આવે છે. પાર્ટી ચલાવવા માટે ફંડ જોઈશે, તો એવો કઈ વ્યક્તિ લાવી શકાય કે જે પાર્ટી ચલાવે, ફંડ લાવે અને પૈસાની કઈ તકલીફ ના પડે, જેવી રીતે સી.આર. પાટીલ સાહેબ કરતા હતા. સુરતથી આવતા હતા, બહુ મોટો ચહેરો હતો અને ફંડ ઉઘરાવવામાં બી માસ્ટર છે એ રીતે, એટલે પાર્ટી માટે, પોતાના વ્યક્તિગત નહીં, હું આક્ષેપ નથી કરતો. એમ જગદીશભાઈ પણ એવા પાવરફુલ એ રીતે છે કે ઇન્ડસ્ટ્રી ખાતું ચલાવ્યું, સહકાર ખાતું ચલાવી રહ્યા છે, તો ક્યાંથી પૈસા લાવાય, ક્યાંથી શું થઈ શકે, એ પ્રમાણે મને લાગે જગદીશભાઈ ઉપર આ એક કળશ ઢોળી રહ્યો છે કે ભાઈ આ આવડત એમનામાં છે, એક કુનેહ છે, એક કુશળતા છે કે પાર્ટી ચલાવવા માટે જરૂર પડશે તો એ જગદીશભાઈ ઉભા રહી શકશે. તમે જ કીધું એમ સૌથી ધનિક ધારાસભ્ય છે, એટલે પોતે પણ વ્યક્તિગત રીતે પાર્ટી ચલાવવા માટે જે કંઈ આપવું પડે આપવા સક્ષમ છે. બીજું, અમદાવાદ શહેર પ્રમુખ, અમદાવાદ એટલું મોટું શહેર છે કે કાયદેસરનો એક મોટો પ્રદેશ જ કહેવાય, એટલે ગુજરાત પ્રદેશ જેટલો મોટો છે એટલું જ અમદાવાદ શહેર એટલું કહી શકાય. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે 5 વર્ષ એમણે સફળતાપૂર્વક પાર પાડ્યા છે. તમે જેમ કીધું એમ કોર્પોરેશનની ચૂંટણીમાં જે કંઈ સફળતા અપાવવાની હતી એમના ટેન્યુઅરમાં, જેમ સી.આર. પાટીલમાં 156 ધારાસભ્યો આવ્યા, એમ આમનામાં પણ 192માંથી 160 જેટલા કોર્પોરેટરો આવ્યા છે. તો એ રીતે એક આખું ચક્કર સારી રીતે પૂરું કરી શકે છે. વત્તા ઓબીસી સમાજ, લગભગ છેલ્લા 25 વર્ષથી કાશીરામ રાણા છેલ્લે હતા પ્રદેશ પ્રમુખ, ત્યારબાદ ઓબીસી ચહેરો આવ્યો નથી અને છેલ્લા આમ કહી શકાય 35 થી 40% વોટ બેંક ધરાવતો ઓબીસી સમાજ
છેલ્લા ઘણા સમયથી એક માંગ હતી કે ભાઈ ઓબીસી સમાજને સાઇડલાઇન કરાયો છે, ઓબીસી સમાજના નેતા કોઈ છે નહીં. એટલે એ રીતે પણ જોવા જાવ તો ઓબીસીના ચહેરાના જે 4-5 નામ હતા, મયંકભાઈ નાયક, સિંહ ચૌહાણ, જગદીશ પંચાલ, ઉદયભાઈ કાંગડ, એ બધામાં આમ જોવા જાવ તો મયંક નાયક એ સંગઠનનો માણસ ખરા, પણ કે સહકાર સંગઠન અને બધું ભેગું ચલાવી શકે, ફંડ લાવી શકે, એટલે દેવુસિંહ એમની એવી કોઈ છાપ નહીં કે લોકો ઇન્ડસ્ટ્રી પકડ નહીં, કોર્પોરેટ ઉપર પકડ નહીં અને સંગઠન ઉપર પકડ નહીં આ લોકોની. એ જ રીતે ઉદયભાઈ રાજકોટથી આવે છે, માલધારી સમાજ, આયર સમાજમાંથી આવે છે, કોઈ પકડ નહીં. તો બધી રીતે પકડ કરો ઉપર. ત્યારે એરોગન્ટ તરીકે એમનું નામ દેવાતું હતું, બી જગદીશભાઈ પ્રમુખ છે પણ એરોગન્ટ બી છે. તો એ રીતે મને લાગે છે આ બધા પાસા ફિટ બેસે છે જગદીશભાઈના નામ પર. ફંડ લાવવું, સંગઠન પર પકડ, લોકોને જોડી રાખવા, ઓબીસી નો ચહેરો છે, 2-3 ટર્મના ધારાસભ્ય છે, અત્યારે મંત્રી છે. બીજું હું ઘણા સમયથી કહું છું કે જે પણ પ્રદેશ પ્રમુખ હશે એ કાં તો એમપી હશે કાં એમએલએ હશે, કારણ કે એ સરકારી કાર્યક્રમોમાં સ્ટેજ શેર કરી શકે છે. બીજી વાત કે જો જગદીશભાઈને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે છે અને તો એનો મતલબ બહુ સ્પષ્ટ છે કે એ પોતે જેવી રીતે CR પાટીલ બિહારના પ્રભારી બન્યા અને પ્રદેશ પ્રમુખ પદેથી હટી રહ્યા છે, એમ હવે જગદીશભાઈ પ્રદેશ પ્રમુખ બને છે તો પોતે મંત્રી તરીકે પણ આગળ જતા હટી રહ્યા છે. મીન્સ આવનારા નજીકના ભવિષ્યમાં મંત્રીમંડળનું પણ થઈ શકે છે અને એમાં ઘણા બધા નવા નામો આવે અને એમાં ઘણા જ્ઞાતિગત સમીકરણનો સમાવેશ થઈ જાય, એટલે જગદીશભાઈ પર કળશ થઈ રહ્યો છે. આ વખતે પ્રશાંતભાઈ કારણ બી એ પણ છે કે આપણી સાથે પ્રદ્યુમનસિંહ પણ જોડાયા છે. પ્રદ્યુમનસિંહને પૂછવાનો કોશિશ કરી. પ્રદ્યુમનસિંહ, જગદીશ વિશ્વકર્મા શા માટે, અને આ વખતે બીજો પ્રશ્ન એ કે ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તો શું ભાજપમાં આંતરિક ખેંચતાણનો માહોલ છે, તે પણ એક બાબત જોવા મળી રહી છે? જગદીશભાઈ વિશે પ્રશાંતભાઈ ઘણી વાત કરી. એક પોતે બિન વિવાદાસ્પદ વ્યક્તિ છે, સંગઠનનો માણસ છે અને સંગઠનનો પૂરો બહોળો અનુભવ છે અને ઓબીસી ચહેરો છે. એ મુખ્ય પાસાઓ એમની ફેવરમાં છે અને અમિતભાઈ શાહની જે ગુડ બુકમાં છે પોતે, એટલે અનેક બાબતો એમની ફેવરમાં છે, એટલે શક્યતાઓ છે. પરંતુ આપણે હજી સુધી ફાઇનલ ન કહી શકીએ કે જગદીશભાઈ વિશ્વકર્મા જ આવશે. અન્ય બીજા પણ ચહેરા છે, જે શંકર ચૌધરી છે અને દેવસિંહ ચૌહાણ છે, એ પણ ઓચિતાના ચહેરા જો આવે અને એનાથી વિશેષ સરપ્રાઈઝ દેવા માટે પાર્ટી હંમેશા આપણે જોઈએ છીએ બીજેપી સરપ્રાઈઝ આપે છે. એવા સરપ્રાઈઝ જો કદાચ આપે કે વિનોદ ચાવડાને પણ ફોર્મ ભરવાનો આદેશ આવે કે નક્કી જ હશે, જે કઈ હશે એ નક્કી છે, કેમ કે આટલી ઘડિયા લગ્ન જેવા અને મેચ ફિક્સિંગ જેવી ચૂંટણી જયારે થઈ રહી છે ત્યારે ચોક્કસ બધું નક્કી જ હશે. અને આપણે વાત કરીએ એમ શા માટે ચૂંટણી કરવી પડે. એક કોંગ્રેસીઓ પણ ક્યારેક પ્રશ્ન કરે છે કે પાર્ટીમાં ક્યારેય આવી લોકશાહી પદ્ધતિ નથી, એને ક્યારેક જવાબ દેવો હોય તો જવાબ દઈ શકે. અને પાર્ટીમાં બીજેપીમાં ઇન્ટરનલ અનેક એવી વાતો છે, વિરોધો છે, એમને ડામવા માટે કે આવનારા સમયમાં કોઈ વ્યક્તિ વિશેષની પાર્ટી ચાલી રહી છે, લોકશાહી પદ્ધતિ નથી, એને જવાબ દેવા માટે એક નવી આ પદ્ધતિથી અપનાવી છે. પરંતુ એમાં કોઈ તટસ્થતા કે લોકશાહી પદ્ધતિ હોય એવું સીધું દેખાતું નથી. જે નક્કી હશે રાતોરાત, કારણ કે કોઈ રાતોરાત ફોર્મ ભરતા નથી અને જે કઈ નામ પહેલેથી ફિક્સ હશે એ જ ફોર્મ ભરવા જશે અને આપણે કાલે જનરલી તો બપોર પછી ખ્યાલ આવી જશે કે પ્રદેશ પ્રમુખ આવનાર કોણ છે. ઓકે પ્રશાંતભાઈ, અમિત શાહ પણ ઘણી બધી વખત ગુજરાત પ્રવાસે આવ્યા અને ત્યારે લાગ્યું કે ક્યાંક મંત્રીમંડળનું વિસ્તરણ પણ થવાનું છે અથવા તો પ્રદેશ પ્રમુખની પણ કવાયત તેજ અને એ બાબતે ચર્ચા પણ થઈ હશે. આ સાથે આનંદીબેન પણ ગુજરાત પ્રવાસે આવ્યા હતા, તેમનો પ્રવાસ પણ કેટલો સૂચક અને લોબિંગ કેટલું કરવામાં આવ્યું હોઈ શકે? હવે જો તમને ખ્યાલ હોય તો જગદીશ પંચાલના ભાભી, આઈ થિંક એમના બહુ અંગત સંબંધી ભાભી થાય છે, કે મધુબેન પંચાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા અમદાવાદ કોર્પોરેશનમાં. અને ત્યાર પછી જગદીશભાઈને ટિકિટ આપવામાં આવી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે મધુબેનના આશીર્વાદથી જગદીશભાઈને ટિકિટ મળી અને મધુબેન જે તે વખતે આનંદીબેનના માણસ તરીકેની એક છાપ હતી. હવે પ્રદેશ પ્રમુખને લઈને આજે અટકળો ચાલે છે કે કોણ હશે, તો આમ તો અમિતભાઈનું સંપૂર્ણ પાર્ટી અત્યારે એમના હવાલે છે, ગુજરાત ભાજપ. તો અમિતભાઈના આદેશથી બીજું સહકાર ક્ષેત્ર નવું બન્યું અને અહીંયા સહકાર મંત્રી તરીકે જગદીશભાઈને મૂક્યા, ત્યારે જ નક્કી થઈ ગયું કે અમિતભાઈના પુષ્કળ આશીર્વાદ વરસી રહ્યા છે. છેલ્લે નરેન્દ્ર મોદીની સભા નિકોલમાં થઈ, તો નિકોલમાં કેમ, હવે એ વખતે ત્યાં પાટીદાર હોલ ને એમાં જે પાટીદાર સમાજ સાથેની બેઠક હતી ત્યારે પણ લોકો આ કયાસ કાઢી રહ્યા હતા કે ભાઈ આ જગદીશભાઈને કંઈક પ્રમોટ થઈ રહ્યા છે.
આવા બે ચાર નામ. પણ સરપ્રાઈઝ, હવે કઈ સરપ્રાઈઝ બાકી છે મને હજી સમજણ પડતી નથી કે ખરેખર ફાઇનલ છે, આ છે તે છે. અને લોકતાંત્રિક પ્રક્રિયા આમ જોવા જાવ તો 25 વર્ષ પછી આ ચૂંટણી પહેલી વાર થઈ રહી છે. દર વખતે આ લોકો એવું કહે છે ભાજપના કાર્યકરો કે આ પ્રક્રિયામાંથી અમે પસાર થઈએ છીએ. અમે તો ક્યાંય કોઈએ જોઈ નહીં આવી પ્રક્રિયા. તમે અંદર ખાને કરી હોય પણ એ બતાવવા માટે. તો જેને પ્રદેશ પ્રમુખ બનાવવાના છે એમને ઉપરથી સૂચના ગઈ હોય, એમણે ફોર્મ ભર્યું હોય, એ ફોર્મ અત્યારે ભરાઈ રહ્યું છે. 12 ને 39 એવી સમાચાર છે કે જગદીશભાઈ 12 ને 39 ફોર્મ ભરવાના છે. કોઈક અમને એવા સમાચાર આપે છે કે જગદીશભાઈના 2 ઓફિસ બેરર ઓલરેડી પાવર ઓફ એટર્ની સાથે ત્યાં જઈ અને ફોર્મ ભરી આવ્યા છે અને ફોર્મ એમનું આવી ચૂક્યું છે. તો આ બધા સ્પષ્ટ સંકેતો છે કે ક્યાંક જગદીશભાઈને લઈને અટકળો ચાલી રહી છે. અને હવે આપણે અત્યારે ચર્ચા કરી જાહેર થઈ ગયું હોય કે આપણા સુધી હજી સમાચાર પહોંચ્યા નથી, તો બહુ બધા અટકળો પણ પડકારો જે બી બને પ્રદેશ પ્રમુખ એની સામે પડકારો બહુ બધા છે. કારણ કે CR પાટીલે 5 વર્ષમાં ચૂંટણીલક્ષી રાજકારણ કર્યું છે, ચૂંટણીલક્ષી પ્રદેશ નેતાગીરી કરી છે. સંગઠનલક્ષી લગભગ કોઈ કામગીરી મોટા પાયે કરી હોય એવું કોઈના ધ્યાનમાં આવ્યું નથી. કારણ કે એમના ટેન્યોરમાં 2 મહામંત્રી ઘર ભેગા કરવામાં આવ્યા હતા, તે મહામંત્રીની નિમણૂક પણ એમણે કરી નથી. પ્રદેશ પ્રવક્તા તરીકે જે યમલભાઈ વ્યાસ, જેમને નાણાં પંચના ચેરમેન બનાવ્યા અને એમણે રાજીનામું આપ્યું, તો પ્રવક્તાની પણ એમણે પોસ્ટ ભરી નથી. તો સંગઠનનો પ્રમુખનો માણસ એટલા તો કેપેબલ અને એટલા એલર્ટ હોય કે ભાઈ મારી ટીમમાં આટલા સ્થાન ખાલી છે તે ભરવા માટેની કવાયત પણ એમણે કરી નથી. એટલે ચૂંટણીલક્ષી સફળતા ચોક્કસ મેળવી છે CR પાટીલ સાહેબે એમના જે કંઈ વિઝનથી. પણ બાકી પ્રદેશ પ્રમુખ તરીકે એક ટીમ જે બનાવવાની હોય એ ટીમ બનાવવા થોડા ઘણા નિષ્ફળ પણ નીવડ્યા છે. તો જગદીશભાઈ કે જે બી પ્રમુખ આવે, અત્યારે હું સ્પષ્ટ નથી કહી શકતો કે જગદીશભાઈ હોઈ શકે, પણ જે બી આવે એ વ્યક્તિ એટલો એલર્ટ, એટલો સેન્સિટિવ અને એટલા જેને કહેવાય કર્મઠ હોવા જોઈએ કે એને એની ટીમને આગળ લઈ જવી અને છેક નીચે સુધી કાર્યકરોના તમામ પ્રશ્નોના નિરાકરણ લાવી શકે એટલી સક્ષમતા હોવી જોઈએ. પ્રદ્યુમનસિંહ, પડકારોની વાત કરી, હું તમને એક પ્રશ્ન કરવા માંગીશ, કારણ કે 2027માં પણ હવે ચૂંટણી આવી રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે પ્રદેશ પ્રમુખ સામે ઘણા બધા પડકારો રહેશે. કયા કયા પડકારો જોવા મળશે? કારણ કે ભાજપ છે શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, પરંતુ ઘણી બધી વખત ગણગણાટા પાર્ટીમાં પણ જોવા મળે છે. સંગઠનમાં અનેક પડકારો છે, અનેક ફરિયાદો છે. એનાથી વિશેષ શાસકોથી વિરુદ્ધ જે પ્રજામાં રોષ છે, પ્રજામાં અસંતોષ છે, એ સૌથી વધારે મોટો છે. એટલે પ્રજાની સમક્ષ જયારે જવાનું હોય ત્યારે નવો ચહેરો કે કઈ નવી વાત લઈને જવું પડશે. અત્યારની જે વાત છે એને કઈ રીતે ભૂલવાડવી એ હવે આવનારા સમયનો પાર્ટીનો ટાર્ગેટ હશે. અને જગદીશભાઈ વિશ્વકર્માની વાત કરીએ તો 2 વાત એમની વિરુદ્ધ પણ જાય છે. એક તો એ સહકાર ક્ષેત્રના મિનિસ્ટર છે, જે અમિતભાઈ શાહનો ડ્રીમ ખાતું છે, ડ્રીમ પ્રોજેક્ટ છે એમાં ડેવલપ કરવાનું, અને પોતાના વિશ્વાસની વ્યક્તિને એમાંથી હવે હટાવે નહીં. એ કાર્ય ચાલુ રાખવા માટે કદાચ પ્રદેશ પ્રમુખ ના પણ બનાવે. અને બીજું, પોતે અમદાવાદના છે, CM પોતે પણ અમદાવાદના છે. જો જગદીશભાઈ વિશ્વકર્મા આવે તો CM ને પણ આવનારા સમયમાં બદલાવવામાં આવે તો એ સૌરાષ્ટ્ર CM ત્યારે આવે. એટલે એવા અનેક બાબતો છે. પાર્ટીને પરિવર્તન કરવાના છે, એ એક રીતે જોઈએ તો અઘરા પણ છે. સૌથી વિશેષ પ્રજામાં જે અસંતોષ છે, ખેડૂતોમાં અસંતોષ છે, મોંઘવારીની વાત છે, કાયદો વ્યવસ્થાની વાત છે, અને કર્મચારીઓમાં જે ભ્રષ્ટાચારનો અતિરેક છે, કર્મચારીઓ પાસેથી કામ નથી થતા, કાર્યકરોના કામ પણ કર્મચારીઓ નથી કરતા. હમણાં GR પણ બહાર પાડવો પડ્યો હતો. એવા અનેક ચેલેન્જ છે. પાર્ટીને જે નવેસરથી તાત્કાલિક સોલ્વ કરવા જરૂરી છે, જે 2027માં, નહીં તો એમને પોતાને અઘરા પડે એમ છે. અને બીજું, આમ આદમીના જે ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિઓનો વધતો ક્રેઝ અને એમનો જે પ્રસારનું ક્ષેત્ર જે વધી રહ્યું છે, એ પણ એક મોટો ચેલેન્જ છે. એટલે પાર્ટીએ અનેક બાબતો અત્યારે ઘેરાયેલી છે. એટલે આવનારા સમયમાં જે કાંઈ હળવું થાય, પાર્ટીનો છાપ જે નવેસરથી ઊભી થાય એ માટે પાર્ટી પ્રયાસ કરવાના રહેશે. એ માટે નવા બહુ મોટા પરિવર્તનો કરવાના આવશે. જી, પ્રશાંતભાઈ, પડકારની વાત કરી રહ્યા છે, વધુ એમાં હું એ ઉમેરવા માંગીશ કે CR પાટીલે અત્યાર સુધી જે કામગીરી નિભાવી છે તેવી કામગીરી નિભાવતા એક પ્રદેશ પ્રમુખની જરૂર ભાજપને ચોક્કસથી છે. કારણ કે રાહુલ ગાંધીનો પણ ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે. રાહુલ ગાંધીએ સંસદમાં પણ પડકાર ફેંક્યો છે ગુજરાતમાં કોંગ્રેસી સરકાર સ્થાપવા માટે. આ બધી બાબતોએ પણ પડકાર ઘણો રહેલો છે. બિલકુલ. એટલે અત્યારે માહોલ જોઈએ એવો નથી ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં.
એ અલગ વસ્તુ છે, એમને મતો મળી જાય, હિન્દુત્વનું ચેપ્ટર ચાલી જાય, પણ લોકો ભારતીય જનતા પાર્ટીથી 100% ખુશ કે ભાઈ બધું સાફ સુથરું છે. અને જે માહોલ મોદી સાહેબ વખતે તો અત્યારે નથી, આપણે સૌ જાણીએ છીએ. અને એ જ વસ્તુ એવું નથી, જનતા ખુદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ નારાજ ચાલે છે. કારણ કે ઘણા સમયથી એક તો સંગઠન નબળું છે, સંગઠનમાં ચૂંટણી જીતી લાવીએ એટલે સંગઠન સફળ જેવું નથી હોતું. અમે રોજ ભાજપના કાર્યકરોને મળીએ છીએ, રોજ અમારી વચ્ચે આવીને બેસે છે. એ લોકો એમનું એટલું બધું ફ્રસ્ટ્રેશન બહાર કાઢતા હોય છે, કારણ કે ક્યાંય કોઈ ગણતું ના હોય, ક્યાંય એમનું એક માન સન્માન ન જળવાતું હોય. માત્ર કાર્યક્રમો ને કાર્યક્રમો, બીજી કોઈ જગ્યાએ વાત આવે કાર્યકરોના કામ ના થાય, કાર્યકરો વિસ્તારના જે કામ લઈને જાય એ ના થાય. પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલે અમદાવાદની વાત હોય, બરોડાની વાત હોય, માત્ર જિલ્લા પ્રમુખોને એટલે હાઈ પ્રોફાઇલ બેઠકો કરી, બીજા કોઈને મળવાનો પ્રયત્ન ના કર્યો હોય, કાર્યકરોને સાંભળવાની વાત ના કરી હોય. એટલે આ બધું મને લાગે ફીડબેક બી જતો હોય કે ભાઈ એવી વ્યક્તિ જે છેક નીચેના સ્તર સુધી જઈને બેસે, નીચેના સ્તરના વ્યક્તિઓને સાંભળે, એ લોકોના પ્રશ્નોને સાચા અર્થમાં વાચા આપી અને નિરાકરણની દિશામાં વિચારતા હોય. આ બધા પડકારો છે. એક વિધિન સિસ્ટમ, એક જ ઓર્ગેનાઇઝેશનમાં રહી વિધિન સિસ્ટમ આખી સિસ્ટમને બુસ્ટ કરવી, સિસ્ટમને આગળ લઈ જવી, અને સિસ્ટમના એક એક વ્યક્તિને હશકારો હોય, એક આશ્વાસન હોય અંદરથી, ભાઈ ના અમારો નેતા અથવા અમારો પ્રમુખ અમને ઓળખાણ નહીં હોય ચાલશે, પણ એક કામ કરવા માટે સક્ષમ છે. આ બધા ઇન્ટરનલી પડકાર છે. બાહ્ય પડકારોની દ્રષ્ટિએ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીનો એક બહુ મોટું માથું બની ગયા છે આજકાલ, અને એક ચહેરો બની ગયા છે. સૌરાષ્ટ્રમાં તો હવે એક સૂત્ર બની ગયું, વિસાવદર વાળી થશે. એટલે અને વત્તા કોંગ્રેસીઓ જે ઘણા સમયથી એક ભાજપને વખોડવામાં અને પેલું કરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું, અને એનો એમને લાભ પણ ધીરે ધીરે દેખાઈ રહ્યો છે. લોકો હવે એવું વિચારે છે કે એક વાર તો કોંગ્રેસને વોટ આપી દેવો છે, ભલે આગળ જતા જે થાય એ પછી જોઈ લઈશું, પણ ભાજપને બતાવી દેવું છે. ભાજપ એક અહંકારી પાર્ટી બની ગઈ છે. આ હવે સર્વવ્યાપી થઈ ગયું છે, પ્રસ્થાપિત થઈ ગયું છે. અને એનો આ જે મેસેજ છે એ મેસેજને ક્યાંક ડામી શકે, એ મેસેજની સામે સફળતાપૂર્વક ઉભા રહી શકે એવા પ્રમુખની જરૂર છે. જગદીશભાઈ હશે તો ખરેખર આ કરી શકશે કે કેમ, એ ક્વેશ્ચન માર્ક છે. પ્રદ્યુમનસિંહ, જાતિગત સમીકરણો કયા કયા હશે? કારણ કે જે પણ નામો ચર્ચામાં આવ્યા એ OBC નેતાઓ નામ હતા, એ પછી ઉદય કાનગડ હોય, દેવસિંહ ઠાકોર હોય, જે નામો ચર્ચામાં આવ્યા, એટલે કે જાતિગત સમીકરણો કયા કયા ધ્યાનમાં રાખવામાં આવ્યા છે? પાર્ટીને મેઇન જે વોટર છે, મતદાર અને OBC એ બે ઉપર વધારે ધ્યાન આપે છે. એ સિવાય એનો મોટું ફોકસ હોતું નથી. એટલે એક સમજો CM પાટીદાર હોય તો OBC પ્રદેશ પ્રમુખ નો હોય, એટલે એ જ જોવાનો છે, ફોર્મ ભરવાનો કોને આદેશ આપે છે. અન્ય નામો આપણે અગાઉ પણ ચર્ચા થયા છે. ઉદય કાનગડ છે, બાબુભાઈ જેપલિયા છે, વિનોદ ચાવડા એક દલિત ચહેરા છે, એસટી એસટીમાંથી આવે છે, આપણે કચ્છના જે સંસદ સભ્યશ્રી છે. એટલે પોસિબિલિટી છે કે વિનોદ ચાવડાની પણ ગણી શકાય, પરંતુ બહુ શક્યતા ઓછી છે કે એવું કોઈ સરકાર પાર્ટી આપે. એટલે એક બાજુ OBC છે, એક બાજુ પાટીદાર સમાજ છે, બંને વહેંચણી સત્તામાં રહે છે અને પોતાનું જે ફોકસ મૂળભૂત વોટર્સ છે એમાં રાખશે. સિવાયના નવા વોટર્સમાં કદાચ હું માનું છું ત્યાં સુધી ઉજળિયાત કે સવર્ણ જેને કહેવાય કે ત્યાં એ બાજુ છે નહીં. જી પ્રશાંતભાઈ, આપણે જે રીતે અત્યારે જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચામાં છે, પરંતુ જ્યારે 2020 આસપાસ શહેર પ્રમુખ તેમને બનાવવામાં આવ્યા હતા, તેમની સામે કચવાટ પણ જોવા મળ્યો હતો અને તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. આ બધી બાબત પણ ક્યાંક ચર્ચાઓ જોવા મળી રહી છે. બિલકુલ, હું એ જ કહું છું કે જ્યારે અમદાવાદ શહેર પ્રમુખ હતા ત્યારે એમની છાપ અને એમની ઇમેજ એક એરોગન્ટ જેવી હતી કે એરોગન્ટ નેતા છે, શહેર પ્રમુખ તરીકે ત્યાં લોકોને જાહેરમાં ખખડાવે છે, જાહેરમાં જેમ ફાવે એમ બોલે છે. પણ પછી 21 પછી જે મંત્રીમંડળમાં આવ્યા ત્યારે થોડા માઇલ્ડ પડ્યા હતા, અને અત્યારે વધુ પડતા માઇલ્ડ તરીકેની એક ઇમેજ એમણે એક છબી પોતાની ઊભી કરી નાખી છે. હવે પ્રદેશ પ્રમુખ બન્યા છે, મને લાગે છે કે પાર્ટીમાં સર્વોચ્ચ સ્થાને બની ગયા છે. એટલે હવે જે જૂની પરંપરા હતી એ પાછી ના આવે તો શક્ય, એટલે એમાં આશ્ચર્ય પામવું નહીં. એ હવે મોસ્ટ એરોગન્ટ થઈ જશે, કારણ કે હમણાં પ્રદેશના એ સર્વા બની ગયા છે. અત્યારે માઇલ્ડ ઇમેજ છે, છબી સારી છે, એ લોકોમાં જઈ રહ્યા છે, લોકોની વચ્ચે વાત કરી રહ્યા છે. અમે એમને ઘણીવાર સંમેલનોમાં એમાં સાંભળીએ છીએ તો બહુ સારી રજૂઆત કરી શકે છે. અમિતભાઈના જે સહકાર ક્ષેત્રની ડ્રીમની વાત છે એને બહુ લોકો સુધી સારી રીતે મૂકી રહ્યા છે. તો આ જ છાપ, કારણ કે ભૂતકાળ એમનો સારો નથી, શહેર પ્રમુખ તરીકે પરફોર્મન્સ આપ્યું હશે, પણ કાર્યકરો, કારણ કે
સી તમારો કેપ્ટન કેવો હોવો જોઈએ, જે બધાને સાથે લઈને ચાલે હોવો જોઈએ, માત્ર રાજકારણ કરતો ના હોવો જોઈએ, માત્ર પોતાની જ વ્યક્તિગત સ્વાર્થમાં ના રાચવા જોઈએ. આ બધી જે તે વખતના લક્ષણો એમનામાં હતા. હવે કેટલા બદલાયા છે કેટલા નથી આપણને બહુ ખ્યાલ નથી. હમણાંથી અમે પણ એમને બીજી કોઈ રીતે જોયા નથી, માત્ર જાહેર સંમેલનોમાં સાંભળ્યા છે. તો પાછલી વાત જો ખરેખર સાચી હોય, ઉપર સુધી પહોંચી હોય, તો રાષ્ટ્રીય મોવડી મંડળ અને ખાસ કરીને મોદી અને અમિત શાહ સાહેબ જગદીશભાઈને પસંદ કરે છે અને ખરેખર પ્રદેશ પ્રમુખ બનાવવા માટે ઈચ્છી રહ્યા છે કે 2 વાગે નવી કોઈ સરપ્રાઈઝ આવવાની છે. અત્યારે તો આપણે જે રીતે સાંભળી રહ્યા છે કે એમના 10 ટેકેદારો હાજર રહેશે, પોતે ફોર્મ ભરી રહ્યા છે, આવી રહ્યા છે, કે એમની સામે ફોર્મ નવું બીજું ભરાય કોઈ એવી વ્યક્તિનું કે જગદીશભાઈને કહીને કે ભાઈ તમારે ફોર્મ પાછું ખેંચવાનું છે, કારણ કે 3 થી 4 માં ફોર્મ પાછું ખેંચવાનો સમય પણ છે. તો અત્યારે જગદીશભાઈનું નામ ખુરશી ચલાવે, 5-10 નામ એવા આવ્યા હોય ફોર્મ ભરવામાં જે આપણા સુધી અત્યારે બહાર ના આવે. 3 વાગે અચાનક ખબર પડે કે જગદીશભાઈએ ફોર્મ પાછું ખેંચ્યું અને સવારે મતદાન થાય પણ જાહેર થાય અને ત્યારે જ કાલ સવારે જ આપણને જાહેર થાય કે બોસ આ નામ તો નવું જ આવ્યું, આપણને કોઈને ખબર નહોતી. પણ જે આવશે એ MP કે MLA માંથી આવશે, જે કાયદેસર સરકારી કાર્યક્રમોમાં સ્ટેજ શેર કરી શકે પ્રદેશ પ્રમુખ તરીકે. બિલકુલ ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે, ભાજપમાં ક્યાંક એવો જ ઘાટ જોવા મળી રહ્યો છે, સરપ્રાઈઝ મળે તેવી પણ શક્યતાઓ છે, જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવે તેવી પણ શક્યતાઓ છે. આજે ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા છે. આભાર પ્રશાંતભાઈ, પ્રદ્યુમનસિંહ ચર્ચામાં ભાગ લેવા માટે. તો નામો તો ઘણા બધા ચર્ચામાં છે, પરંતુ જગદીશ વિશ્વકર્મા 12:39ના વિજય મુહૂર્તમાં 10 ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે પહોંચવાના છે, પરંતુ ચિત્ર આજના દિવસમાં અથવા તો કાલે સ્પષ્ટપણે જાહેર થાય તેવી શક્યતા છે. વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.